તો કેમ છો ખેડૂત મિત્રો? મજામાં છો? તમે જોઈ અમેરિકન વેરાયટી, એમાં મકાઈ આવતી હોય અલગ અલગ ઘણી કંપનીની રેડી. તમે જે બનાવતા હોય પણ એમાં પ્રશ્ન એવા ઘણા આવતા હોય જે આપણી માટે બહુ ભયંકર હોય છે. જ્યારે ઉગે છે ડોડો ત્યારે ઘણી વખત એવું છે જીવાતથી ખોલી નાખે, ખિસકોલા છે કે જે પક્ષીઓ આવતા હોય લલેડા કે જે તમે કહેતા હોય, ઘણી વખત ભૂંડ છે એ પણ કાપી નાખતા હોય. તો એની માટે રામબાણ કોઈ ઉપાય હોય કે ભાઈ હાલો છોડ કડવાટ થાય, કડવાટ ઉપર રહે તો શું થાય કે આપણે ફાયદો થાય, ડૂલ ઓછા પડે રેડી. જેવો કોથળો બહાર આવે એવી જ દવાનો સ્પ્રે કરવાનો છે. એનું નામ છે પ્રો-3. નિમ્બોઇલ આવે છે 15,000 ppm અને ફૂલ કડવાટવાળું છે રેડી. તમે કોઈ પણ ઈયળની દવાનો પણ છંટકાવ તો એની સાથે પણ આનો ઉપયોગ કરી શકો. અને પહેલો સ્પ્રે તમારે જેવી મકાઈ બહાર નીકળે આનો રાઉન્ડ કરશો તો જે રખડતા પશુ હોય છે, ભૂંડ છે કે લઈ લો ખિસકોલા, ઘણી વખત એવું થાય કે ઉગીને એટલો બહાર આવે આપણે આ રીતે ટાઈપની આંગળી ટાઈપનો, તો તરત મતલબમાં ત્યાંથી કાપી નાખે છે અને આપણે છોડવો ફેલ થાય છે. તો એ છોડવો ફેલ ન થાય એની માટે આ દવાનો સ્પ્રે કરવાનો છે. ઈયળની દવા તમે જે વાપરતા હોય એની સાથે પણ નાખી શકો છો. કેમ કે આનો આ જે નિમ્બોઇલ છે આનો ઉપયોગ તમે ઠેઠ સુધી કરશો એટલે તમારી ઈયળના દવામાં પણ છંટકાવમાં ફેરફાર થશે. તો આ તમારી માટે અમેરિકન મકાઈ જેટલા ખેડૂત મિત્રો કર્યું એની માટે રામબાણ ઉપાય ગણાય. તમને લાગે કે રામબાણ ઉપાય છે તો તમે મનથી વિચારો તો વૃક્ષ પણ વાવવા જરૂરી છે. કેમ કે ગરમી પુષ્કળ પ્રમાણમાં પડે છે તો એ પણ ખાસ કરીને ધ્યાન રાખવા જશે. બીજું મુદ્દો એ કે હવે તમે વિડીયો જોયો હોય રેડી, અમેરિકન મકાઈની વેરાયટી આપણી પાસે અલગ અલગ મળી રહી છે અને નીચે તમને બતાતી છે રેડી. બધી મકાઈ તો લગભગ સારી જ આવતી હોય, પછી બધી અલગ અલગ વેરાયટી હોય તમારી માન્યતા મનને પ્રમાણે. પણ તમારે ઘર પૂરતી શાકભાજીનું બિયારણ જોતું એ પણ આપણી પાસે મળી રહેશે. દૂધી, કારેલા જે આવતું હોય રેડી. રોજ અલગ અલગ જગ્યાએથી ખેડૂતને આપણે કુરિયરના માધ્યમથી મગાવી છે. દૂધી, કારેલા હોય છે. ઘણી વખત ખેડૂત રૂબરૂ પણ આવે છે. કાલે અમદાવાદ બાજુથી આવવાથી પણ આપણે વિડીયો બનાવ્યો હતો. પછી આજે પણ બોટાદ બાજુથી ખેડૂત રૂબરૂ જે આપણે ઓલું ઘાસ બતાવી છે જે રેડી પશુઓ માટે બેસ્ટ છે, નીચે તમને ફોટો બતાવતો છે. પશુ માટે બેસ્ટમાં બેસ્ટ ઘાસ છે, એનું પણ ઘાસનો વિડીયો આપણે બનાવ્યો છે અને ખેડૂત ઘણો ખરા લઈ જાય છે. ખેડૂત 12 કિલો લઈ ગયો છે. તો હવે ઘણી ખરી માહિતી આવી ગઈ છે આજની માટે. તો આજની માટે વિરામ રાખીએ, કાલે મળશું ફરીથી એક નવા વિડીયો અને એક નવી માહિતી સાથે.